થતું તું છતાં પણ તમે મૂંગે મોઢે જોયા રાખ્યું, હાય હામાં હા મિલાવી અને કાંઈ ન બોલ્યા. અને ત્યારે મારી ધર્મની માનેલી બહેન દ્રૌપદીને એમ થયું કે હવે તો મારો કનૈયો જ બચાવે, બસ એના ઉપર ભરોસો છે મને. અને ત્યારે મારી બેને મને પોકાર કર્યો કે હે માધવ, હે કનૈયા, હે ગોવિંદ, હે ગોવિંદ, હે ગોવિંદ, જલ્દી આવજે બાપ, નહીતર મારી આબરૂ લૂંટાશે. અને ત્યારે સભામાં હું આવ્યો તો દાદા, તમે બેઠા હતા, મેં તમને જોયા હતા પણ તમે મને ન જોઈ. કારણ કે પાપી કૌરવોનું અન્ન તમારા પેટમાં હતું. સત્યને ન સમજી શકાય, સત્યને ન જોઈ શકાય. અને ત્યારે મારી ધર્મની બેન દ્રૌપદી હું રુદન કરતી હતી કે પાપી કૌરવોને દરબાર પાડે, આજ પાંચાળી કો કાર. પાપી કૌરવોને દરબાર પાડે, પાંચાળી રે પોકાર. પાપીઓની સભામાં કોણ બચાવે? પાંચાળી રે એ પુકાર, એ પાડે પાંચાળી પુકાર કરતો દુર્યોધન હુંકાર. પાડે પાંચાળી રે પુકાર, પાપી કૌરવોને દરબાર તમને કહું છું, ક્યાં ગયો ધર્મ તમારો? ઓ દાદા એ ભીષ્મ, તમને કહું છું, ક્યાં ગયો ધર્મ તમારો? નજરની સામે આજ લાજ લૂંટાણી, નજરની સામે આજે લાજ લૂંટાણી. હું તો ક્યાં કરું રે ફરિયાદ? પાપી કૌરવોને દરબાર પાડે, પાંચાળી એ કરતો કરતો એ દુર્યોધન રે હુંકાર. પાપી કૌરવોને દરબાર પાડે, પાંચાળી રે હેજી પાડે, પાંચાળી રે પાંચાળી. કૃષ્ણ કહે છે દાદા, ત્યારે મેં મારી ધર્મની બહેનને 999 ચીર પૂર્યા હતા. ક્યાં ગયો તો તમારો ધર્મ? ત્યારે તમે તમારી ફરજ ચૂકી ગયા. એક વડીલ હોવાના નાતે પણ તમે કોઈને સાચો શબ્દ ન કહી શક્યા. તમે તમારો ધર્મ ચૂકી ગયા દાદા. આજે જગતના ચોકમાં હું પ્રમાણ આપું છું. કૃષ્ણ કહે દ્વારિકાનાથ, હે દાદા, તમે શરીરથી મનથી કોઈ દિવસ પાપ નથી કર્યા, એનું હું પ્રમાણ આપું છું.
પણ તમે તમારી નજરથી પાપ થતું જોયું છે, એટલે આ 6 મહિના સુધી તમારે બાણની પથારી ઉપર સુવાનો વારો આવ્યો. વિચાર કરો, માત્ર નજરથી પાપ જોવાથી જો આટલું પરિણામ ભોગવવું પડતું હોય તો આપણે શરીરથી પાપ કરતા હોય, મનથી પાપ કરતા હોય, એનું પરિણામ કેટલું ભયંકર છે. ભીષ્મની આંખમાં આંસુ આવી ગયા. વાહ મારા નાથ, વાહ, તારી વાત સાચી છે બાપ. હું ત્યારે ન બોલી, મારો ધર્મ હું ચૂકી ગયો, કારણ કે મારા ઉદરમાં પાપી કૌરવોનું અન્ન હતું. હું સત્યને ન સમજી શક્યો. મને માફ કરજે મારા નાથ. કનૈયા તારો ગુનેગાર છો. દાદા, એ બધું તો ઠીક, પણ હવે તમારો સમય પૂરો થયો છે. હવે તમારે જવાનો સમય છે. બસ અંત સમયે તમારી મતિ, તમારી બુદ્ધિ મારા ચરણોની અંદર સ્થિર કરો. મારું કયું સ્વરૂપ તમને વધારે પ્રિય છે? કૃષ્ણએ પૂછ્યું. ત્યારે ભીષ્મએ કીધું, કનૈયા, તારું ચક્રધારી સ્વરૂપ મને વધારે પ્રિય. કારણ કે ગમે એમ તો યોધો છે સાહેબ, યોધો છે. હે કૃષ્ણ, મારી પ્રતિજ્ઞાને જાળવવા માટે ત્યારે તમે તમારી પ્રતિજ્ઞાને ભૂલી ગયા હતા, અને કુરુક્ષેત્રના મેદાનમાં મારી સામે જ્યારે રથનું પૈડું લઈને જ્યારે હળી મૂકી, ત્યારે એ દ્રશ્ય મને આજે પણ યાદ છે મારા નાથ. કારણ કે હું ગંગાનો દીકરો, મેં પ્રતિજ્ઞા કરી હતી કે એક વખત કુરુક્ષેત્રના મેદાનના મહાભારતના યુદ્ધમાં કૃષ્ણને હાથમાં હથિયાર ન લેવડાવું ને તો હું ગંગાનો દીકરો ભીષ્મ નહીં. અને પ્રભુ તમે પ્રતિજ્ઞા કરી હતી, દુર્યોધનને કીધું હતું કે મારી સેના આવશે, બધું આવશે, પણ હું હથિયાર ધારણ નહીં કરું, લડીશ નહીં. કહેતો હતો તારો રથ હકાલીશ, બાકી લડવાનું કામ નહીં. એટલે મેં હામી પ્રતિજ્ઞા કરી હતી. ભીષ્મએ કીધું એક વખત કૃષ્ણના હાથમાં હથિયાર લેવડાવો. અને હે પ્રભુ, એ દિવસ મને આજે યાદ છે કે મારા એક એક બાણથી અર્જુનની છાતી આમ આમ ચારણી જેવી થઈ ગઈ. અને એને બચાવવા માટે જ્યારે એક બાણનો મેં પ્રહાર કર્યો અને રથનું પૈડું ભાંગી ગયું, અર્જુન રથમાંથી બહાર ફેંકાઈ ગયો, ત્યારે મારા નાથ, તમે તમારા અર્જુનને બચાવવા માટે હાથમાં એ રથનું પૈડું હાથમાં લીધું અને મારી સામે દોટ મૂકી દી. તમારો ખેસ આમ ઉડી ગયો. એક તો તમારો શ્યામ વર્ણ હતો, અને એમાંય પરસેવાના બુંદ તમારા મુખારવિંદ ઉપર, અને એમાંય જે ધરતીની પેલી રજ ઉડતી હતી અને તમારા મુખારવિંદ ઉપર બાજી ગઈ હતી, જેના કારણે તમે વધારે શ્યામ દેખાતા હતા. અને જ્યારે તમે રથનું પૈડું લઈને સામે આમ દોટ મૂકી, ત્યારે મેં મારા હથિયાર હેઠા મૂકી દીધા કે બસ મારે તો તારી પ્રતિજ્ઞા છોડાવી હતી મારા નાથ. હવે તારી સામે લડીને શું કરવું છે? હું તો જીતી ગયો. મારી પ્રતિજ્ઞાને જાળવા માટે, તમારા ભક્તની પ્રતિજ્ઞાને જાળવા માટે તમે તમારી પ્રતિજ્ઞા ભૂલી ગયા. એ તો વ્યાસે મહાભારતમાં બચાવ કર્યો છે કે ભગવાને કઈ શસ્ત્ર હાથમાં નહોતું લીધું, એને તો રથનું પૈડું હાથમાં લીધું. વ્યાસે આવો બચાવ કર્યો છે કૃષ્ણનો. એટલે કૃષ્ણએ પોતાની પ્રતિજ્ઞા તોડી નથી, એમ પ્રતિજ્ઞા તોડવી પડી. એ હથિયાર હોય કે પૈડું હોય, જી હોય, હાથમાં તો લીધું ને. અંત જે આપણા સ્વરક્ષાને માટે કોઈ પણ વસ્તુ આપણા હાથમાં હોય ને, એ શસ્ત્ર જ કહેવાય, હથિયાર જ કહેવાય સાહેબ. હા, પછી ગમે તે હોય, વેલણ હોય તો વેલણ હથિયાર જ કહેવાય, વેલણું. હાણસી હોય તો હાણસી હથિયાર જ કહેવાય. એ રમતું રહોડામાંથી આવતું હોય ને, એ હથિયાર જ કહેવાય. એને એની પાસે ઓલા બાણે ટૂંકા પડે છે, એની પાસે ભીષ્મના બાણે ટૂંકા પડે. હબહબાટી બોલતું આવે, આવ્યા એવા ગયા. એટલે સો બચાવને માટે ઝઘડાની ભાવના હોય મનમાં, અને કોઈ પણ હાથમાં વસ્તુ આવે એ હથિયાર જ કહેવાય. હા, ગમે એ હોય. એ તો પછી વ્યાસે બચાવ કર્યો ને કૃષ્ણનો, કે કૃષ્ણએ પ્રતિજ્ઞા નહોતી તોડી, એને તો રથનું પૈડું નહીં, એ હથિયાર જ હતું.
ભક્તની પ્રતિજ્ઞા જાળવવા માટે ભગવાન પોતાની પ્રતિજ્ઞાને ભૂલી ગયા. હે ચક્રધારી સ્વરૂપ, ભીષ્મ કહે આજે પણ મને યાદ છે, માટે એ સ્વરૂપનું ચિંતન કરો દાદા. અને ત્યારે ચક્રધારી સ્વરૂપનું ચિંતન કરે છે ભીષ્મ. અંત સમયની પ્રાર્થના જો કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ્ય મારા જાય રે, પ્રાણ્ય મારા જાય ભલે ભલે વહી જાય રે, ભલે જીવ ભલે કરતા રજમાં કાયા વિરમે એહી ઈચ્છા મનમાં વ્રજની રજમાં કાયા વિરમે એહી ઈચ્છા મનમાં મરતા સુધી હું નામ પ્રભુ નામ પ્રભુનો વિસરું ના વિસરાય રે હો, વિસરું ના વિસરાય રે હો. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારો જાય રે, પ્રાણ ભીષ્મ પંચકનો સમય આવ્યો છે. ઉત્તરાયણના સૂર્ય થયા છે. પવિત્ર સમયે દાદા ભીષ્મને દિવ્ય ચેતના, એ દિવ્ય જ્યોતિ એમ કહેવાય કે પરમ તત્વની અંદર વિલીન થઈ ગઈ. આ દેશમાંથી, આ ભારત વર્ષમાંથી એક મહાન યોદ્ધો સદાને માટે વિદાય લઈ ગયો. આજે જગત જેને યાદ કરે છે સાહેબ, આ જેના મૃત્યુની પાછળ આ દેશનો ઋષિ રડ્યો હોય, જેના મૃત્યુની પાછળ આ દેશનો યોગી રડ્યો હોય, એનું મૃત્યુ કેટલું મંગલમય હશે વિચાર કરો. દાદા ભીષ્મને સદગતિ મળી પછી ભગવાન ફરી વખત પાછા દ્વારિકા જાય છે. અર્જુન પણ સાથે જાય છે. આ બાજુ ઉત્તરાના જે ગર્ભની રક્ષા કરી હતી ભગવાને, એ ઉત્તરાએ એક દિવ્ય બાળકને જન્મ આપ્યો છે. નામકરણ સંસ્કાર કર્યું છે અને એનું પરીક્ષિત એવું નામ રાખ્યું છે. એક બીજું નામ વિષ્ણુરાત પણ રાખ્યું છે, કારણ કે વિષ્ણુ દ્વારા રક્ષાયેલો આ બાળક છે. ભારતના મહાન, આ ભાગવતના મહાન શ્રોતા એટલે પરીક્ષિત, બાળક પરીક્ષિતનો જન્મ થયો. આ બાજુ ભગવાને સ્વધામ ગમન કર્યું, પોતાની લીલાને પરિપૂર્ણ કરી નિજ ધામની અંદર પધાર્યા છે. અર્જુન નતમસ્તક બની મોટા ભાઈની પાસે આવી રડે છે કે હે મોટા ભાઈ, આપણને ડગલે ને પગલે સહાય કરનાર મારો નાથ આ જગતમાં નથી. અને ત્યાર પછી એમ કહેવાય છે કે પાંડવોએ હસ્તિનાપુરનો ત્યાગ કર્યો છે, રાજપાટ છોડી દીધા. યુવાન બાળક જે પરીક્ષિત, એને રાજ્યનો ભાર સોંપી વલકલો પહેર્યા છે અને એમ કહેવાય છે કે હિમાલયના પંથે નીકળી જાય છે. ચાલતા 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 હરિદ્વારની પવિત્ર ભૂમિમાં આવ્યા છે. ત્યાં સ્નાન કર્યું છે ગંગાને આ પવિત્ર જળમાં. ત્યાંથી ઋષિકેશની યાત્રા, અને એ ઋષિકેશથી પછી એમ કહેવાય કે કેદારનાથની યાત્રા શરૂ કરી છે. આજે જીવ શિવમાં મળવા જાય છે. જો હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ. સ્વર્ગારોહણની તૈયારી સ્વર્ગના પંથે પાંડવો ગયા છે. સ્વેચ્છાથી બધું છોડી દીધું. ન જોયા રાજપાટ, બહુ ભોગવી લીધો. બહુ મારા નાથ આ જગતમાં નથી તો મારે રહીને શું કરવું? હે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 ઓ હરે કૃષ્ણ હરે કૃષ્ણ ઓ ચાલતા ચાલતા ભગવાન કેદારનાથના પવિત્ર ધામની અંદર આવ્યા છે. જીવ અને શિવ આજે એક થયા છે. કેદારનાથની માથે જળનો અભિષેક કર્યો છે. પાંડવો નિર્વિકલ્પો નિરાકાર રૂપો ભૂર્યાત સર્વમ ના સર્વે સર્વેન્દ્રિયાણ સદા મે સમત્વમના મુક્તિના બંધમ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ એ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ભેટા છે પાંડવો કેદારનાથની આ લિંગને. ત્યાંથી આગળ જાય છે નિર્વાણ પથ, સત પથ જેને કહે છે. હિમ સરોવર એક પછી એક ના હાડ હિમાલયની અંદર ગળાતા જાય છે. હરિના નામનું સ્મરણ કરતા કરતા ધર્મરાય આગળ જાય છે. બધાને અહંકાર છે. અર્જુનનું પતન થયું, દ્રૌપદીનું પતન થયું, સહદેવ, નિકુળ, ભીમસેનનું પતન થયું. પણ આ દેહની સાથે આગળ એક ધર્મરાય હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે ઓ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે ઓ હરે રામ હરે ધર્મરાય યુધિષ્ઠિર આગળ જાય છે. સ્વર્ગમાંથી ભગવાનના પાર્ષદ વિમાન લઈને આવ્યા છે. પધારો બાપજી. ત્યારે એમ કહેવાય છે કે ધર્મરાય વિમાનમાં બેસીને સ્વર્ગમાં ગયા. આત્મા તો ઘણા જાય સ્વર્ગમાં, પણ આ દેહની સાથે સદેહે સ્વર્ગમાં જાવું ને એ બહુ મહત્વની વાત છે. એનું કેટલું પુણ્ય હશે. સદેહે સ્વર્ગમાં ગયા. સ્વર્ગના દેવતાઓએ સ્વાગત કર્યું છે. પધારો પધારો બાપ. આજે પૃથ્વીના ભૂમંડળની યાત્રા તમે પરિપૂર્ણ કરી આજે અમારા આ સ્વર્ગ લોકની અંદર તમારું સ્વાગત હો, સ્વાગત હો. ધન્ય છે આ જીવનને ધર્મરાયને. મૃત્યુ તો એનો મંગલમય છે કે જેના શરીરને કોઈનો સ્પર્શ નહીં, જેના શરીરને જળ સમાધિ નહીં, જેના શરીરને અગ્નિ સંસ્કાર નહીં. આ જળની ત્રણ અવસ્થા, આ દેહની ત્રણ અવસ્થાઓ છે. કાં તો એનો અગ્નિ સંસ્કાર થાય, કાં તો એને જળમાં વહેવડાવી દેવામાં આવે, અથવા તો એને ભૂમિમાં ભંડારી દેવામાં. આ ત્રણ અવસ્થા છે. પણ ધન્ય છે એનું મરણ કે જેને કોઈનો સ્પર્શ નહીં, જળ સમાધિ નહીં, અગ્નિ સંસ્કાર નહીં, આ દેહની સાથે સ્વર્ગમાં જાવું એ
જીવન કેટલું પુણ્યશાળી હશે. યહ સત્યયદ ભગવદ પ્રિયાણામ પાંડો સુતાનામ મિતિ સંપ્રયાણામ શૃણોત્યલમ સ્વસ્ત્યમલનમ પવિત્રમ લબ્ધ્વા હરો ભક્તિ મુપે. પાંડવોના મરણની કથા નથી, આ પાંડવોના મહાપ્રયાણની કથા છે. મરણ અને પ્રયાણમાં બહુ ફેર છે. અને પાંડવોના ગયા પછી બાળક પરીક્ષિત ગાદી ઉપર આવે છે હસ્તિનાપુરની. એ પણ ન્યાય નીતિ ધર્મ સત્ય દયાથી પવિત્રતાથી રાજ્યનું સંચાલન કરે છે. પણ કલીનો પ્રવેશ થાય છે રાજ્યમાં અને એ રાજાના જીવનમાં પ્રવેશ કરે છે. રાજાનું જીવન બદલાય છે. ઋષિનો અપરાધ કરે છે અને ઋષિનો શ્રાપ લાગે છે કે 7મે દિવસે તક્ષક કરડશે અને મૃત્યુ થશે. અને ત્યારે ગંગાજીના તટ ઉપર સુખદેવજીનું આગમન રાજા પરીક્ષિતને 7 દિવસની આ ભાગવત કથા સંભળાવે છે. એ ભાગવત મૂળ સંવાદ રૂપે આવતીકાલે સવારે 9 વાગે આવો ભગવાનના મંગલમય સ્વરૂપનું ધ્યાન ધરી આજની કથાને અહીંયા વિરામ આપીએ. બધાએ પ્રસાદ લઈને જવાનું છે. કોઈ પ્રસાદ લીધા વગર ન જાય એવી નમ્ર અપીલ. શ્રી કૃષ્ણ ગોવિંદ
આજની કથા અહીંયા વિરામ લે છે. આવતીકાલે સવારે 9 વાગે ફરીવાર રાજા પરીક્ષિતના ચરિત્રની સાથે આગળ ભગવત ચર્ચા કરીશું. ભાગવતના મૂળ સંવાદ રૂપે ગંગાજીના તટ ઉપર. ત્યાં સુધી કથાને અહીંયા વિરામ આવશે. બોલીએ કૃષ્ણ કનૈયાલાલ જય, દ્વારિકાધીશ જય, બાલકૃષ્ણ ભગવાન ગોવર્ધનનાથ જય, શ્રી યમુને મહારાણી કી જય, રામચંદ્ર ભગવાન જય, શ્રી હનુમાનજી મહારાજ જય, મહાકાળી માતની જય, સતી માતા જાનબાઈ માતની જય, ચામુંડા માતની જય, ભૂરા બાપાની જય, સતગુરુ શ્રી સુખદેવજી મહારાજ, શ્રીમદ ભાગવત ભગવાન. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. ચાલો આવી જાવ આરતી માટે. હલો, સંચાણિયા પરિવાર આયોજિત જે ભાગવત સપ્તાહનું આયોજન ચાલુ છે, આપ બધા વૈષ્ણવોને ખાસ વિનંતી કરવામાં આવે છે યજમાન પરિવાર તરફથી, આ બધા પ્રસાદ લીધા વગર કોઈ જવાનું નથી. ખાસ વિનંતી કરીએ છીએ કે કોઈ પ્રસાદ લીધા વગર કોઈ જવાનું નથી. અને આજે જ્ઞાન ગંગા આપણા આંગણે પધારી છે ભાગવતજી, તો આ બધા એમાં તરબોળ થવા માટે કાયમ માટે પધારશો. આપણા સગાવાલા હેતુ મિત્ર દરેકને આમંત્રણ આપી અને આપ પધારશો એવી આ યજમાન પરિવાર તરફથી આપને વિનંતી છે. તો આપ બધા પ્રસાદ લઈ ત્યાર પછી અહીંથી આપણે જુદા પડવાનું છે. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ
હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ આરતી હરિ ગુરુ સંતની કહે પિતમ ઓળખો અણસારે કહે પ્રીતમ ઓળખો અણસારે હરિના જન હરિ જેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા પરિપૂરી ગૌરમ કરુણાવતારમ સંસારે સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભગવાની સહિતમ નમામિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે રાધે કૃષ્ણ કૃષ્ણ હરે રાધે કૃષ્ણ કૃષ્ણ હરે રાધે કૃષ્ણ 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 બોલો રાધે કૃષ્ણ 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 હરે રાધે કૃષ્ણ હરે રાધે કૃષ્ણ હરે રાધે કૃષ્ણ હરે રાધે કૃષ્ણ વાસુદેવ જપે ના પાપ નષ્ટ થાય વાસુદેવ જપે ના પિતૃ તરી જાય વાસુદેવ જપે ના પાપ નાશ વાસુદેવ જપે ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય બોલો રાધે કૃષ્ણ કૃષ્ણ હરે રાધે
વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવ જપે મોક્ષ મળી જાજે વાસુદેવ જપે મોક્ષ મળી જાય વાસુદેવ જપે ના પિતૃ મોક્ષ થાય વાસુદેવ જપે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓ વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય કૃષ્ણ કનૈયાલાલ ભાગવતજી ભગવાન ઓમ પાર્વતી પતે હર હર